શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શર્યોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી દેવતી બળદેવજી મહારાજની જય. આજે સુંદર મજાના ઘનશ્યામ મહારાજના ચરિત્રો સાંભળવાના છે. એક સમયે ભક્તિ માતાએ ઘનશ્યામ મહારાજને જમવા ટાઢી ખીચડી વાટકામાં જમવા આપી. ટાઢી ખીચડી અને કહ્યું કે ઘનશ્યામ ધીરે ધીરે જમો, હું ગોમતી ગાય દોવા જાઉં છું. ગાયનું નામ ગોમતી હતું. તે દૂધ તમોને આપીશ. એમ કહી ઘનશ્યામને ઓસરીમાં બેસાડીને ગયા. ગૌશાળામાં જઈ ગાયને વાછરડું મૂકીને દોવા બેઠા. તેટલામાં તો ઘનશ્યામ મહારાજ જમવાનું મૂકી દઈ ઘર ઉગાડી તેમાંથી પ્યાલો લઈ ભાંખોડીએ દડ દડ દોડીને તે ગૌશાળામાં ગયા. ત્યારે ભક્તિ માતાએ કહ્યું છે, બાપ ઘનશ્યામ, હું તમારા ઉપર વારી જાઉં, તમો અહીં શા માટે આવ્યા? હજુ દૂધની વાર છે. તેવું સાંભળીને પોતાની માતાને આધારે તે પ્યાલે સહિત મહા મુશ્કેલીએ ઊભા થઈ ગાયના આચળ તરફ ઊંચું જોઈ લાંબા હાથ કરી એ પવાલું આચળ નીચે ધર્યું. તે તત્કાળ પોતાની ઈચ્છાથી આચળમાંથી દૂધની ધારા થવા લાગી. દોયા વિના એમને આમ નીચે પ્યાલું રાખ્યું ને તો આચળમાંથી દૂધની ધાર થઈ. તે પ્યાલો તરત ભરાઈ ગયો એટલે હેઠે બેસી ગયા. ત્યારે ભક્તિ માતાએ તત્કાળ આચળ નીચે દૂધાતણું રાખ્યું એટલે આંખના એક જ મટકામાં એ ભરાઈ ગયો. તે લઈને જલ્દી ઘરમાં જઈ બીજું મોટું વાસણ લઈ આવ્યા અને આચળ નીચે ધર્યું. ત્યારે થોડીક વારમાં એ વાસણ પણ ભરાઈ ગયું. જેટલા વાસણ લાવીને નીચે મૂકી બધું ભરાઈ જાય. તે લઈને ઉતાવળા ઘરમાં આવી એ વાસણ મૂકી બીજું તેનાથી મોટું વાસણ લઈને ચાલ્યા. તે બહારની ઓસરીમાં જ્યાં ઘનશ્યામ મહારાજ બેઠા હતા ત્યાં આવ્યા. તે વખતે ઘનશ્યામ મહારાજ બોલ્યા છે, દીદી હવે તમે જઈશો નહીં, એ તો અમારી ઈચ્છાથી દૂધ નીકળ્યું છે એમ કહ્યું. પરંતુ વચન માન્યું નહીં. ત્યાં ગયા કે તે સમયમાં નીકળતું દૂધ બંધ થઈ ગયું. તેઓ પોતાના પુત્રનું મહા અદ્ભુત ઐશ્વર્ય જોઈને આનંદ પામ્યા. તે ચરિત્ર સર્વે પૂર્વવાસીને કહેતા હતા. પછી ભક્તિ માતાએ તે દૂધનો દૂધપાક બનાવી ઠાકોરજીને થાળ ધરાવી. પછી પોતાના 2 પુત્ર સહિત ધર્મદેવને જમાડીને પોતે જમતા હતા. ભક્તિ માતા પતિવ્રતા નારી હતા.
પતિને જમાડી અને પછી જમતા હતા. પતિવ્રતા ધર્મમાં એવું આવે છે કે પતિને ઈશ્વર માની પતિની સેવા કરવી જોઈએ. પતિને જમાડી અને પછી પત્નીએ જમવું જોઈએ. આ તો પતિ કામ કરવા માટે ગયો હોય, આ બાજુ કેટલી ઢોહા બરાબરના ઉલાડી અને પછી રાહ જોઈને બેઠી હોય કે તમારા ઠેકાણા નહીં, તમારા વિના હું પાછી જમતી નથી, વહેલા ગુડાવવું જોઈએ ને, અત્યાર સુધી તમારા વિના હું ભૂખે બેઠીશ. પતિને થોડી ખબર હોય કે આ કેટલું ઉલાડીને પછી બેઠી છે. એટલે ભક્તિ માતા પતિવ્રતાના ધર્મો જે છે એ બધા ધર્મોનું પાલન કરતા હતા. પતિને મૂકીને જે પત્ની જમે છે, બીજો જન્મ એને વાગોળનો આવે છે. હવે એક બીજું ચરિત્ર તને સંભળાવું. એક સમયને વિશે ભક્તિ માતા પોતાના પુત્રને સ્તનપાન કરાવીને લક્ષ્મીબાઈને રમાડવા આપીને રસોડામાં જઈ દેવતા સળગાવીને મકાઈની ધાણી શેકવા લાગ્યા. મકાઈની ધાણી થાય ને, એ વખતે અત્યારે ઇલેક્ટ્રિક સિસ્ટમ જેવું નહોતું, એ તાવડામાં કરે ને. લક્ષ્મીબાઈ તો પોતાના ઘરમાં ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂક્યું હતું, તે ઉભરાઈ જવાના ભયથી ઉતાવળા ઘનશ્યામ મહારાજને તેડીને પોતાના ઘરે આવી ઓસરીમાં બેસાડીને દૂધ ઉતારવા ઘરમાં ગયા. પછી પોતાના મનમાં એવો સંકલ્પ થયો છે આ દૂધ અને ખીચડી જમું અને રસોઈ ધીમે રહીને કરીશ એમ જાણી ભગવાનને વિચારીને જમવા બેઠા. તેવા સમયને વિશે મા દુષ્ટ બુદ્ધિવાળો અને પોતાના પૂર્વના વૈરને સંભાળતો અને કાલી દૈત્ય મોકલેલો પોતાનો મિત્ર ભૈરવ દત્ત અસુર ઘનશ્યામ એકલા બેઠા છે એમ જાણી વંટોળિયા રૂપે થઈને છપૈયાપુરમાં આવ્યો. રજ ઉડાડી છપૈયાપુરને અંધકારમય કરતો હતો. શિશુરૂપ ભગવાનને આકાશ માર્ગે લઈને ચાલ્યો. વંટોળિયા રૂપે આવ્યો, ઘનશ્યામ મહારાજને ઉપાડીને આકાશ માર્ગે ચાલ્યો. પછી ભક્તિ માતા ઘરમાંથી ઓસરીમાં બહાર આવ્યા અને ચારે બાજુ અંધકાર જોઈને પોતાના મનમાં ત્રાસ પામ્યા. જે મારા પુત્રને કાંઈ વિઘ્ન થયું હોય એવું જાણીને તત્કાળ લક્ષ્મીબાઈના ઘેર આવીને બોલ્યા, હે લક્ષ્મીબા, ઘનશ્યામ ક્યાં છે? તે મહાત્રાસનું વચન સાંભળી લક્ષ્મીબાઈ ઘરમાં ભોજન કરતા હતા એ દોડીને બહાર આવીને બોલ્યા, હે છોટી બા, મેં તો ઘનશ્યામને અહીં ઓસરીમાં રમવા મૂક્યા હતા અને ચૂલા ઉપર દૂધ ગરમ મૂક્યું હતું, તે સંભાળવા ગઈ હતી, તેથી ઘનશ્યામને હું તો ભૂલી ગઈ અને કોણ જાણે ક્યાં ગયા મને ખબર નથી. તેવું સાંભળીને તત્કાળ ભક્તિ માતા પૃથ્વી ઉપર ઢળી પડ્યા. એટલામાં તો પૂર્વાસી જનો એકબીજાને કહેવાથી ભેળા થઈ ગયા. ભક્તિ માતાની પાસે આવ્યા અને આવો મહાત્રાસ જોઈને ઉદાસ થઈ ગયા, રુદન કરવા લઈ ગયા. તે સાંભળીને ઘનશ્યામ મહારાજે પોતાનું શરીર અત્યંત વજનદાર બનાવ્યું. એટલે અસુરના મનમાં થયું આ તો મોટા પાષાણની પાણાની શિલા ઉપાડી હોય કે શું એવું લાગ્યું. એમ જાણીને હેઠે નાખવાનો વિચાર કરે છે, પરંતુ હરી ઈચ્છાથી મૂકી દેવાયા નહીં અને એને ભગવાને ગળાને વિશે પકડ્યો. તેથી એના બે ડોળા નીકળી ગયા, પ્રાણ રહિત બની ગયો હોય ને શું એવો બન્યો. ત્યારે ઘનશ્યામ મહારાજ બોલ્યા, હે દુષ્ટ મતિવાળા, જા તને કોણ મારે? એવી રીતે તિરસ્કાર કરી મૂકી દીધો. તે કોઈક દેશાંતરમાં જઈ પડ્યો
એટલે તેની જે માયા હતી નાશ પામી ગઈ અને ઘનશ્યામ મહારાજ સર્વે રુદન કરતા હતા તેમના મધ્યમાં આવીને ઊભા રહ્યા. તે જોઈને ભક્તિ માતા આદિ બીજી કેટલીક સ્ત્રીઓ આનંદ પામીને પૂછવા લાગી, હે ઘનશ્યામ, તમારા વિનામાં ઘણા દુઃખી હતા, તમે ક્યાં ગયા હતા? આ અંધકાર શાનો હતો? ત્યારે સર્વે વૃત્તાંત પોતાની માતાને કહેતા હતા. તે ઐશ્વર્ય જોઈને રાજી થયેલા લક્ષ્મીબાઈ ભક્તિ માતાને આપતા હતા. પછી અસુરને મરેલો જાણીને આકાશમાં સિદ્ધો, ચારણો અને મુનિઓ જય જય શબ્દે કરીને ચંદન પુષ્પનો વરસાદ ઘનશ્યામ મહારાજની ઉપર કરતા હતા. આ રીતે ઘનશ્યામ મહારાજે છપૈયામાં અનેક અસુરોને મારેલા છે. એક સમયને વિશે વેણી, માધવ અને પ્રાગ એ પોતાના સખાઓ આવીને બોલ્યા, હે ઘનશ્યામ, ચાલો આપણે સર્વે રમવા જઈએ. તેઓ સાંભળીને ઘનશ્યામ ભક્તિ માતાએ પહેરાવેલા ગરમ વસ્ત્રોને કાઢી નાખીને ચાલ્યા. ત્યારે ભક્તિ માતા બોલ્યા, ઘનશ્યામ, શિયાળાનો દિવસ છે, માટે ઠંડી લાગશે, વસ્ત્ર પહેરીને રમવા જાઓ. એમ માતાએ કહ્યું છતાંય પણ વસ્ત્ર પહેર્યા નહીં, દડ દડ દોડી નારાયણ સરોવરના કાંઠા ઉપર જતા હતા. તે સમયે ભગવાન વસ્ત્ર વિનાના છે એમ જાણીને અનંત મુક્ત આવી નમસ્કાર કરી ગરમ પોશાકના વસ્ત્રો ધારણ કરાવી પગે લાગીને અદ્રશ્ય થઈ ગયા. પછી સખાઓ સહિત ઘેર આવવા ચાલ્યા. તે સમયે સૂરજા મામી પોતાના ઘરના આંગણે ઊભા હતા. તેમણે કિશોર મૂર્તિ અને ભારે વસ્ત્ર આભૂષણ ધારણ કરેલા ઘનશ્યામ મહારાજને જોયા. તેડીને પોતાના ઘરે લાવ્યા. ત્યારે પોતાની બીજી મામીઓ પણ એકબીજાના કહેવાથી ત્યાં આવી. ત્યારે તેમણે અલૌકિક રૂપે ઘનશ્યામના દર્શન કર્યા. ઘનશ્યામ તો ત્યાંથી બજારમાં આવ્યા. તેમને વણિકની સ્ત્રીઓએ જોયા. તે અલૌકિક રૂપ જોઈને બોલી, ઓહો, ધન્ય ભાગ્ય, આજે ઘનશ્યામ કેવા બન્યા, જુઓ તો ખરા. એમ બોલે છે ત્યાં તો એક બંશીધર હલવાઈની દીકરી રામકુંવર કહેવા લાગી, હે ઘનશ્યામ, તમે અમારે ઘેર પધારો. ત્યારે એના સામું જોયું, તરત એને સમાધિ થઈ ગઈ. મુક્તો આવી અને ઘનશ્યામ મહારાજને સરસ મજાના ગરમ વસ્ત્રો પહેરાવી ગયા. ભગવાન એટલા બધા રૂપાળા લાગતા હતા કે બજારમાં ગયા તે બધી સ્ત્રીઓ ભગવાનને જોઈને મોહ પામી ગઈ. લો, તે હલવાઈની દીકરી રામકુંવર હતી. એને ઘનશ્યામને કીધું કે ઘનશ્યામ, તમે અમારા ઘરે પધારો. ત્યારે એના સામું જોયું, તરત એને સમાધિ થઈ ગઈ. તેને કેટલીક વાર થઈને ત્યારે બીજી બાઈએ કહ્યું, ઓહો, આ રામકુંવરને એટલામાં શું થયું? એમ બોલ્યા. ત્યાં તો જાગીને ઘનશ્યામ મહારાજને પગે લાગીને બોલે, ઓહો, આ ઘનશ્યામ બાબુ તો અક્ષરધામને વિશે દિવ્ય સિંહાસન ઉપર બિરાજમાન થયેલા મેં જોયા, અને એમના જેવા બીજા અનંત સિંહાસનની ચારે બાજુએ બેઠા હતા એને જોયા. એવી રીતે રામકુંવર કહેવા લાગી. તે સમયમાં તો ઘનશ્યામ મહારાજ બાળ સ્વરૂપે જેવા રમવા ગયા હતા એવા બનીને પોતાના ઘરે આવ્યા. ત્યારે સર્વે બાઈઓએ ધર્મદેવને ઘરે આવીને ભક્તિ માતાની ચરિત્રની વાર્તા કરી. તે સાંભળી ભક્તિ માતા આદિક સર્વે રાજી થયા. પછી ભક્તિ માતા રસોઈ કરી પોતાના 2 પુત્રોને જમાડીને પોતે જમ્યા. એક સમયને વિશે ગ્રીષ્મ ઋતુના દિવસે ઘનશ્યામ મહારાજના શરીરે થોડોક તાવ આવ્યો. ઉનાળાના દિવસો હતા. ભગવાનને તાવ આવે? ભગવાન ચરિત્રો કરે ને. ભગવાનને તાવ આવ્યો. તેથી તે દિવસે કંઈ જમ્યા પણ નહીં. આખા શરીરે બળિયા નીકળ્યા. બળિયા નીકળતા ને અત્યારે નીકળે? બંધ થઈ ગયા. હા. તે જોઈને ભક્તિ માતાના ભોજાઈ ચંદાભાઈ બોલ્યા, છોટી બા, આ ઘનશ્યામ ભાઈને તો બળિયા નીકળ્યા હોય કે શું, એમ મને જણાય છે.
તેવું સાંભળીને ભક્તિ માતાએ ઓરડામાં ઢોલીઓ ઢાળીને તેમાં ઘનશ્યામને સુવાડીને સમીપે બેઠા. પોતાના મનમાં ભગવાનનું ભજન કરવા લાગ્યા. તેને કેટલીક વાર થઈ એટલે તરત તે વાત લક્ષ્મીબાઈ જાણીને ધર્મદેવને ઘરે આવીને બોલ્યા, છોટી બા, હવે આ ઘનશ્યામને 20 દિવસ સુધી ક્યાંય રમવા જવા દેશો નહીં. બળિયા નીકળ્યા એટલે ઘરની બહાર ન કઢાય ને, કેમ અત્યારે કોરોના જેને થઈ ગયો એને બહાર ન કઢાય. અને મારા વેણીરામને પણ બળિયા નીકળ્યા છે. લક્ષ્મીબાઈનો દીકરો હતો ને એનું વેણીરામ હતો, તેને નીકળ્યા હતા. તેમને તો આજે 25 દિવસે નવરાવ્યા અને સારું થઈ ગયું છે, તો પણ હું એને બહાર રમવા દેતી નથી. તેવું સાંભળીને તત્કાળ ઘનશ્યામ મહારાજ બોલ્યા, તમે તો વેણીરામને 25 દિવસ સુધી નવરાય વિના રહેવા દીધા, પરંતુ આપણો બ્રાહ્મણનો ધર્મ છે તે નાયા વિના કેમ ચાલે? માટે મને તો હાલ ઠંડા પાણીએ નવરાવો, એટલે આજના આજ સાજા થઈ જઈએ. એવું સાંભળીને ભક્તિ માતા પોતાના પુત્રના વચનના વિશ્વાસથી જન્મ સ્થાનકના કુવા ઉપર નવરાવા લાગ્યા. તે કેટલીક વાર થઈ એટલે તત્કાળ પોતાની ઈચ્છાથી આખા શરીરે ગરમી હતી સમાઈ ગઈ. ત્યારે તે સીડીના ચિહ્નોના થોડાક ચાઠા માલુમ પડ્યા હતા. લો, ભગવાને ઠંડા પાણીએ નવરાવ્યા ને તે તરત જ બધા જ બળિયા સમી ગયા, ભગવાન હાજા થઈ ગયા. પણ ભગવાન થોડા ચાઠા રહી ગયા બળિયાના. હો, ભગવાનની ચિહ્ન થોડાક રહી ગયા હતા. એક સમયને વિશે રામપ્રતાપભાઈ, ઘનશ્યામ મહારાજ બંને ઓસરીમાં જમવા માટે બેઠા. તે સમયે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ 3 દેવો પ્રસાદી લેવા માટે આવ્યા. એટલે ઘનશ્યામ મહારાજે એમને આવેલા જાણીને પ્રસાદી આપી. ત્યારે રામપ્રતાપભાઈના પાત્રમાં જમવાનું એમને એમ હતું, પોતાના પાત્રમાં તુરત થઈ રહ્યું. તેથી ભક્તિ માતાએ જાણ્યું કે આ ઘનશ્યામ તો ઉતાવળાથી જમી ગયા એમ જાણીને ફરી લાવીને પીરસ્યું. એને તો ખબર નહોતી કે બ્રહ્મા વિષ્ણુ આવ્યા, એને પ્રસાદી આપી. ત્યારે પોતાની ઈચ્છા હતા કે પ્રસાદી લેવા આવેલા દેવોને ભક્તિ માતા દેખીને બોલ્યા, ઘનશ્યામ, આ તમારા સમીપમાં કોણ બેઠા છે? ત્યારે ઘનશ્યામ બોલ્યા, દીદી, આ તો બ્રહ્માદિક દેવો અમારી પ્રસાદી લેવા સારું આવ્યા છે, એમને અમોએ પ્રસાદી આપી. તેવું સાંભળીને ધર્મદેવ બોલ્યા, ઘનશ્યામ, એમના દર્શન અમોને કરાવો. ત્યારે બોલ્યા, દાદા, તમારી ઈચ્છા હશે તો દર્શન થશે. એમ કહીને પોતે ચડું કરીને આંબલી નીચે ચોતરા ઉપર જઈને બેઠા. તે સમયે 3 દેવ બ્રાહ્મણ વેશે પૂજાનો સામાન લઈને ત્યાં આવ્યા અને 16 વડે વેદોક્ત વિધિથી પૂજા કરતા હતા. તે સમયે બ્રહ્મા 4 મુખથી વેદની રૂચાઓ બોલીને ઘનશ્યામ મહારાજની આરતી ઉતારતા હતા. તે પ્રત્યક્ષ જોઈને ધર્મદેવ, વિશ્રામ તરવાડી, મોતી તરવાડી, રામપ્રતાપ સર્વે જોઈને રાજી થતા હતા. પછી નમસ્કાર કરી રજા માગી અને આકાશ માર્ગે અદ્રશ્ય થઈ ગયા. પછી ચંદન મામી મોગરાના પુષ્પનો હાર લઈને પોતાના ભાણેજને પહેરાવી પૈગે લઈ ગયા. હવે એક સરસ મજાનું ચરિત્ર સંભળાવું, તમે બધા સાંભળો. ઘનશ્યામ મહારાજને 3જું વર્ષ બેઠું, 3 વર્ષના થયા ઘનશ્યામ મહારાજ. ત્યારે ચૌલ કર્મ સંસ્કાર, ગર્ભના કેસ ઉતારવા. બાળક 3 વર્ષનો થાય ને, બાળકનો જન્મ થયો હોય ને પછી માથા ઉપર વાળ હોય ને 3 વર્ષે ઉતરાવાના હોય. તે માટે વાણંદ જમઈને ધર્મદેવે બોલાયો. વાણંદનું નામ હતું જમઈ. વાણંદને બોલાવવું પડે ને. પછી ધર્મદેવ પોતાના સંબંધી જન વૈશ્રામ તરવાડી, સુંદરીબાઈ, સુરજાબાઈ તેમનાથી વિટાયેલા થકા નારાયણ સરોવરના કાંઠા ઉપર આવ્યા. ત્યારે હરિ ઈચ્છાથી ગામ નરેચાનો પંડિત રામનારાયણ ત્યાં આવ્યો.
એને વેદ મંત્ર વડે જળ વડે સ્થળ પવિત્ર કરી ઉપર ઊનનું ગરમ વસ્ત્ર પાથર્યું. એના ઉપર ઘનશ્યામ મહારાજને ખોળામાં લઈ ભક્તિ માતા ઉગમણે મુખારવિંદે બેઠા. એટલે જમઈ વાણંદે પ્રથમ કાતરથી મસ્તકના કેસ કાતરા, પછી પાણીથી પલાળી અસ્ત્રો લઈ મસ્તકે એક લીટી કાઢી. તેટલામાં તો જમીને ઘનશ્યામ દેખાયા નહીં. ત્યારે ભક્તિ માતાએ કહ્યું, કેમ મારા ઘનશ્યામનું વતું કરતો નથી? બીજા બધાને દેખાય પણ ઓલો વાણંદ છે ને એને ઘનશ્યામ મહારાજ દેખાય નહીં. એ તો એમણે બે રહ્યો. ભક્તિ માતા ખીજાણા કહે, કેમ બે રહ્યો? જલ્દી જલ્દી વતું કરીને કે. તેવું સાંભળીને સર્વ ચકિત થઈ ગયા અને ભક્તિ માતા કહેવા લાગ્યા કે પુત્ર લાડીલા, અડધું વતું શોભે નહીં, માટે હજામત કરવા દો, હજી અડધું. ત્યારે બોલ્યા છે, એ દીદી અમોને એનો અસ્ત્રો કઠણ પડે છે, લાગે છે. અમુક વાણંદના હાથ હળવા હોય, હાથ ઉપર જાય ને. હા, અમુક તો જાણે પાડાના વાળ કાપતા હોય ને એવું આ લાગે. અને અમુકને તો એવો હાથ હળવો હોય ને તો આપણને ઊંઘ આવી જાય, પૂરી થાય ને તો ખબર ન પડે. તે આ ઘનશ્યામ મહારાજ કહે છે કે અસ્ત્રો કઠણ પડે. એટલામાં તો શંભુ અને પાર્વતી પોઠિયા ઉપર બેસીને આવ્યા. નમસ્કાર કરીને બોલ્યા છે, ઘનશ્યામ વતું કરવા દો, દયા કરીને જમઈ રાતને દર્શન આપો. તેવું સાંભળીને તરત દેખાવા લાગ્યા. ત્યારે તે સંપૂર્ણ હજામત કરી પૈગે લઈ ગયો. ત્યારબાદ કેસ નારાયણ સરોવરમાં પધરાવી હાથ પગ ધોઈ ઘનશ્યામ મહારાજને નારાયણ સરોવરમાં સ્નાન કરાવ્યું. પછી વસ્ત્રામ તરવાડી પોતાના ભાણેજને વસ્ત્ર ઘરેણા પહેરાવ્યા. મામાભાઈ ભાણેજને પહેરાવે ને, એટલે જમઈ રાત પોતાની કેડમાં તેડીને આગળ ચાલ્યો. એટલે સર્વે પૂર્વાસીજનો ગાતા ગાતા ધર્મદેવના આંગણે આવ્યા. પછી ઘનશ્યામ મહારાજને ઓસ્ત્રીમાં પધરાવ્યા અને તે વાણંદને શીખ આપી. તે લઈને ઘરે ગયો. ત્યાર પછી ધર્મદેવે હજારો બ્રાહ્મણોને જમાડ્યા, દક્ષિણાઓ આપી અને પોતાના પુત્રને જમાડી તૃપ્ત કરી રમવા સર્વ આંગણામાં સર્વે બાળકોને સુપ્રત કરી પોતાના સગા સંબંધીઓને જમાડ્યા. તે વ્યવસ્થામાં ભક્તિ ધર્મ રોકાયા હતા. તેથી વેણી માધવ ઘનશ્યામ મહારાજને સાથે લઈ નારાયણ સરોવરના પૂર્વ તરફના કિનારે આંબાના બગીચામાં ગયા. હવે ચૌલ કર્મ સંસ્કાર કર્યો ત્યારે બધા સગાવાલાનું આમંત્રણ આપેલા. ધર્મદેવે વિચાર કર્યો કે જ્યારથી ઘનશ્યામ મહારાજ અમારે ત્યાં આવ્યા છે ત્યારથી અમારા ઘરે લક્ષ્મી ઉભરાય છે, માટે બધાય સગાવાલાને આમંત્રણ આપીને બધાયને જમાડવા છે. અને ભક્તિ માતાને ધર્મદેવને બધાને જમાડવા બહુ ગમતું અને એ જ ગુણ ઘનશ્યામ મહારાજમાં આવેલો. એટલે ઘનશ્યામ મહારાજ પણ બધાને જમાડતા બહુ. સંતોની પંક્તિ પડી હોય તો એ સ્વયં સ્વામિનારાયણ ભગવાન બધાને પીરસે. ગરીબ લોકો હોય તો બધાને બોલાવીને ભગવાન સ્વયં પીરસે. બ્રાહ્મણો તો લાખોની સંખ્યામાં ભગવાન જમાડતા હતા. એ ગુણ છે ને એના મા બાપના આવેલા. ધર્મદેવ અને ભક્તિ માતાનો સ્વભાવ એવો હતો આપવાનો. ઘરમાં જે હોય બધું આપી જ દે. બોલો કે અમારે ખાવા માટે રહેશે કે નહીં એવું વિચારવાનું જ નહીં. તે કેટલાય અસુરાંશો છે એ અતિથાના વેશમાં આવે તો જમવા માટે બેસાડે અને જ્યારે ઊભા થઈને હાલવાની તૈયારી કરે ને તો થાળીને વાટકો બધું લેતા જાય. બોલો તે સગાવાલા એટલા બધા આવ્યા, એને એમ થયું ઘનશ્યામ મહારાજના દર્શન થશે અને પ્રસાદ મળશે. એ તો આમંત્રણની રાહ જોઈને જ બેઠા હતા બધા હગાવાલા. ત્યારે આટલા બધા મહેમાનો આવ્યા હોય એને જમાડવા માટે રસોઈ તો બનાવવી પડે ને.
ભક્તિ માતાએ વિચાર કર્યો કે આ ઘનશ્યામ છે ને વચમાં આડા આવશે. તમે વિચાર કરો કે જેનો ઉત્સવ છે એ ઘનશ્યામ મહારાજ આડા આવશે. અને જ્યારે જીવનમાંથી ભગવાન જ્યારે ભૂલાય છે ને ત્યારે અહીંયા દુઃખ આવતું હોય છે. જો અહીંયા ભક્તિ માતા ભૂલે છે ને ત્યારે એના જીવનમાં કેવું દુઃખ આવે છે એ અહીંયા સત્સંગી જીવન અને અહીંયા ચરિત્રની અંદર બતાવશે. તો હવે ઘનશ્યામ મહારાજને નાના નાના બાળકો હતા ને એને કીધું કે આને તમે રમવા માટે લઈ જાઓ, મારે રસોઈ બનાવી છે ને ત્યાં વચમાં આડો આવશે કે. તે ઘનશ્યામ મહારાજ તો મિત્રોની સાથે સરોવરના પૂર્વ તરફના કિનારે આંબાના બગીચામાં ગયા. તે અવસરને વિશે મહામલિન બુદ્ધિવાળો કાલિદત્ત અસુર ઘનશ્યામ મહારાજને મારવાનો નિશ્ચય કરી પોતે નાના બાળ રૂપે થઈને સર્વે બાળકોની સાથે રમવા લાગ્યો. કે દિવસનો લાગ જોતો હતો, આ જ મોકો આવ્યો હશે. પણ એમને એમ તો એની પાસે જવાય છે નહીં. તો પોતે માયાવી હતો ને એટલે બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું. અને ઘનશ્યામ મહારાજ બાળકોની સાથે રમતા હતા અને એની સાથે આવીને રમવા માંડ્યો. મિત્રોને તો ખબર નથી, એને કેમ કે કોઈ બાળક છે એમ. પણ ઘનશ્યામ મહારાજ ભગવાન તો ઓળખી જાય ને કે આ કાલિદત્ત આવ્યો છે. નાના બાળ સ્વરૂપે ઘનશ્યામ મહારાજને પકડવા હાથ લાંબો કર્યો. તરત સામું જોયું એટલી વારમાં તો અસુર પોતાના અંગોમાં બળવા લાગ્યો. તેથી તત્કાળ પોતાની આસુરી માયા ફેલાવી તે સાથે જ વાયુ ભેગો વરસાદ વરસવા લાગ્યો. સર્વે બાળકોને શરીરમાં ટાઢ વ્યાપી તેથી આંબાની ઓથ લઈને બેસી ગયા. પરંતુ ઘનશ્યામ મહારાજ કોના પાસે છે એમ કોઈને ખબર ન રહી. ત્યારે અસુર દહિયા આંબાના વૃક્ષ તળે આવીને જોયું ત્યારે પોતાના શત્રુ ભગવાનને જોઈને મહાક્રોધાયમાન થયો અને પોતાનું મૂળ રૂપ અસુરનું ધારણ કરી આકાશમાં ઊંચો ચડીને બાળક રૂપે ભગવાન જે વૃક્ષ નીચે બેઠેલા હતા તે વૃક્ષ ઉપર પોતાનું મોટું પર્વત જેવું શરીર વધારીને પડ્યો. તેથી દહીંયો આંબો ભાંગીને પૃથ્વી ઉપર પડ્યો. ત્યારે દૈત્ય મનમાં રાજી થયો કે મારો શત્રુ મરી ગયો એમ જાણીને પાસે આવીને જોયું ને ત્યાં તો ઘનશ્યામ મહારાજને બેઠેલા જોયા. ઓલી ડાળખી છે ને છત્રની પેઠે ઘનશ્યામ મહારાજની ઉપર આમ રહી ગઈ. ઘનશ્યામ મહારાજ તો મંદ મંદ હસતા હતા. અને અસુર એકદમ ક્રોધ આવેશમાં આવ્યો. હજુ આ શત્રુ મર્યો નથી એમ જાણીને પોતાના બે હાથ લાંબા કરીને ચાલવા ગયો. તે સમયમાં ભગવાને વક્ર દ્રષ્ટિથી સામું જોયું. તત્કાળ ચક્રી ખાઈને મોહ પામી ગયો અને વરસાદ તથા વાયુમાં અથડાઈને મરણ પામ્યો. ત્યારબાદ તેની બધી માયા શાંત થઈ ગઈ. ત્યારે વેણી માધવ પ્રાગ આદિ બાળક સર્વે એકઠા થઈને હે ઘનશ્યામ, હે ઘનશ્યામ, હે ભાઈ આ પ્રકારના શબ્દો બોલીને બોલાવતા બોલાવતા રુદન કરવા લાગ્યા કે ઘનશ્યામ ક્યાં ગયા, ઘનશ્યામ ક્યાંય ગયા. કારણ કે અંધારું જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. કોઈ મિત્રોને ખબર ન રહે. તેટલામાં તો ગામમાં ખબર પડી કે છોકરાઓ વાડીમાં રમવા ગયા હતા તે ક્યાં ગયા હશે. તે સાંભળીને ભક્તિ માતાના અંતઃકરણમાં ફાડ પડીને બોલ્યા છે, બાપ મારા ઘનશ્યામ ક્યાં છે? તેવું સાંભળીને ધર્મદેવ, વશરામ તરવાડી આદિ સર્વે પૂર્વાસી જનો ઉદાસ થઈ ગયા અને દીવીઓ ફાનસ લઈને બગીચામાં શોધવા માટે ગયા. અપશુકન થવા માંડ્યા. ભક્તિ માતાને ખ્યાલ આવ્યો કે મારા ઘનશ્યામને કંઈક થયું લાગે છે. અને બાળક માં પાણી ભરવા માટે ગયું હોય ને તો આ બાજુ છોકરું પારણિયામાં હુવડાવીને ગયું હોય તો છોકરું જાગી ગયું હોય ને તો માતાને ખબર પડી જાય કે બાળકને કંઈક થયું લાગે છે. ભક્તિ માતાને અપશુકન થવા માંડ્યા. સાંજનો સમય થઈ ગયો તો અંધારું થઈ ગયું હતું. વિચાર કરે છે કે ક્યાં ગયા હશે. ગામના બધા માણસો ફાનસ ને દીવા લઈ અને જંગલમાં બગીચો હતો ને એ બાજુ શોધવા માટે નીકળ્યા છે. ત્યારે તે વખતે અવકાશને પામીને શ્રદ્ધા, મૈત્રી આદિ ધર્મદેવની 12 પત્નીઓ આવીને બાળ ભગવાનને સ્નેહથી તેડી લઈ સ્તનપાન કરાવવા લાગી. 12 પત્નીઓ હતી અને વિચાર કર્યો કે સુંદર મજાનો અવસર મળ્યો છે. 12 પત્નીઓ આવી ઘનશ્યામ મહારાજને સ્તનપાન કરાવવા લાગી.
ત્યારે પોતાની માતાનો ભાવ જોઈને પોતે બાલ સ્વરૂપે થઈ સ્તનપાન કરતા હતા. તે સમયે ધર્મભક્તિ બગીચામાં સર્વત્ર ખોળે છે, પરંતુ ક્યાંય દેખાણા નહીં. તેટલામાં દૈયા આંબાના થડમાં બેઠેલા ઘનશ્યામ મહારાજને સુંદરી મામીએ જોયા. ઉપાડી લઈ પોતાના નણંદ ભક્તિ માતાને આપતા હતા એટલે અતિશય રાજી થઈ તેડીને પોતાના ઘરે આવ્યા. બગીચામાં મરણ પામેલા અસુરને જોઈને વસરામ તરવાડી બોલ્યા, ઓહો હે ભાઈઓ, જુઓ તો ખરા, આ મરેલો અસુર કેટલો વિકરાળ છે અને હજારો ઝાડવા ભાંગી ગયા છે, તેમાં ઘનશ્યામ બાબુ જીવતા રહ્યા, એ બહુ આશ્ચર્યની વાત છે. એમ કહી તે સર્વે જનો ઘરે આવ્યા. પછી ભક્તિ માતાએ પોતાના પુત્રને ઘર વચ્ચે બેસાડીને વાટકામાં રાઈ, મીઠું, મરચા રાખીને અગ્નિ સહિત 7 વખત માથે ઉતારીને નજર બાંધતા હતા. પેલા નજર બાંધતા ખબર છે ને, ઓલો વાટકો એ અંદર ચોંટી જાય કા. ત્યારબાદ પૂર્વાસી સર્વેજનો પોતપોતાના ઘરે ગયા. ગોર આવ્યો. તેના કહેવા પ્રમાણે 8 શેર ઘઉંનો લોટ તથા 2 શેર ખાંડ, 2 શેર ઘી, એ રીતે બંગાળી તોલના સીધાનો સામાન આપ્યો. તે લઈને લોટ બાંધીને પૂરી વણવા લઈ ગયો. તે સમયમાં ઘનશ્યામ મહારાજ પોતાના ઘરની ઓસરીમાં બેસીને દહીં ને ભાત જમતા હતા. તેમને દેખીને ગોરની વૃત્તિ નાના બાળકમાં તણાણી. ત્યારે ગોર હાથ ધોઈને ઘનશ્યામની પાસે આવીને નિરખવા લાગ્યો. તે કેટલીક વાર થઈ ત્યારે પ્રભુની ઈચ્છાથી તેના દેહમાંથી કામ ક્રોધાદિક અંતઃશત્રુ નીકળીને સૌને દેખતા પગે લાગીને ઊભા રહ્યા. ત્યારે ગોરને અતિશય શાંતિ થઈ, 2 હાથ જોડી સમાધિસ્થ થયો. ત્યાં ધર્મદેવ આવ્યાને કહ્યું, ગયાદત્ત ગોર, ઓલો બ્રાહ્મણ હતો ને સમાધિ થઈ ગઈ. એટલે ધર્મદેવે કીધું કે એ ગોર, કેમ રસોઈ કરવી પડતી મૂકીને અહીંયા આવ્યા છો? ઘનશ્યામ મહારાજે વૃત્તિ ખેંચી હતી ને. અને નાના બાળકમાં શું જોવો છો? તેવું સાંભળીને અતિ પ્રેમે સહિત 2 હાથ જોડીને કહેવા લાગ્યો, પાંડે, હું કેટલીક વખત બદ્રીનારાયણ આદિ તીર્થોમાં ફર્યો, પરંતુ જેવી આ તમારા પુત્રના દર્શનથી શાંતિ થઈ તેવી શાંતિ હું કોઈ જોગી જતીથી પામ્યો નથી. તમે જે તીર્થમાં ગયો ત્યાં મારું મન શાંત થયું નહીં, સ્થિર રહ્યું નહીં. માટે આ બાળક કોઈ મોટા ઈશ્વર હોય ને શું એમ મને જણાય છે, એમ કહે છે ને. તેટલામાં તો ગોરને મુમુક્ષુ જાણીને નિશ્ચય થવા માટે પોતાનું મહાઅલૌકિક શંખ, ચક્ર, ગદા, પદ્મ સહિત ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપે ધારણ કરી દર્શન દીધું. તે ઐશ્વર્ય જોઈને ચરણારવિંદમાં પોતાનું મસ્તક રાખી સ્તુતિ કરી વારંવાર પગે લાગ્યો. એવી રીતનું ઘડી એક પોતાનું દર્શન દઈને પાછું તે ઐશ્વર્ય પોતાના વિશે છુપાવી દીધું. ત્યારબાદ તેની પાસે 52 ચંદનનું લાકડું હતું. તે લાવીને ધર્મદેવને આપીને બોલ્યા, આ ચંદન એમ ગોપાળની ઝાડીમાંથી લાવ્યો હતો. તે તમારા પુત્ર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એમના માટે આ ચંદન આપ્યું છે. આ ચંદનમાં એવો ગુણ છે કે 100 મણ તેલનું પાત્ર ગરમ કરેલું હોય. કેટલા? 100 મણ, 1 ને 2 મીંડા. તેમાં જો લગાર એક આ ચંદન ઘસીને તલ જેટલું નાખે ને તો બધું તેલ ટાઢું હિમ જેવું થઈ જાય. આવું આ ચંદન છે. એક તલ જેટલો દાણો નાખવાનો, 100 મણ તેલ ગરમ કરેલું હોય, એની અંદર તલ જેટલો તમે એ ચંદનનો દાણો નાખો ને તો ટાઢું હિમ જેવું થઈ જાય, બરફ જેવું તેલ. કેવું ચંદન છે વિચાર કરો. અને પછી ફરીથી તમે કરોડ ઉપાય કરો ને તોય પણ એ ગરમ તેલ ન થાય. એવી રીતની ઘણી વાર્તા કરીને પાછો રજા માગી અને ઓલો બ્રાહ્મણ હતો ને ગયાદત્ત, એ પાછો રસોઈ કરવા માંડ્યો. આ રીતે ભગવાને એને નિશ્ચય કરાયો, એનું કામ થઈ ગયું. લો એ હવે એક બીજું તમને ચરિત્ર સંભળાવું. એક સમયે ધર્મદાદાના મનમાં એવો સંકલ્પ થયો છે, મારા પુત્રને અસુરોના વિઘ્નો ઘણા આવે છે, તેથી હું પદ્મપુરાણની કથા વાંચું અને અનુષ્ઠાન, પુરસ્ચરણ, સ્વસ્તિ વાંચન કરાવું. યજ્ઞ થઈ જાય તો વિઘ્ન નાશ પામે. કારણ કે વારંવાર અસુરો આવે છે, આ રીતે વિઘ્ન કાર્ય કરે છે.
આ તો સારું, ભગવાને મારા દીકરાને બચાવી લીધો, માટે યજ્ઞ કરું કે ફરીને વિઘ્ન ન આવે. એમ જાણીને પોતાના આંગણામાં આંબલીના વૃક્ષ નીચે ચોતરા ઉપર પદ્મ પુરાણની કથા કરવા લાગ્યા. ત્યારે અતિ વૃદ્ધ જે ધૂંધ તરવાડી તથા પૂર્વાસી જનો કથા સાંભળવા બેઠા. તે સમયે ભક્તિ માતાએ પોતાના પુત્રના નેત્રમાં કાજળ આંજ્યું. અહીં છોકરાઓને આંજે કાજળ? હા, ઇન્ડિયાનું આવે અહીંયા. અચ્છા. અને દૂધ સાકર પાઈને ડગલી, ટોપી, સુરવાલ ત્રણે વસ્ત્રો પહેરાવીને તથા એના ઉપર ઝાંઝર, પગમાં છોકરાને ઝાંઝર પહેરાવે ને, કંદોરો, મોહન માળા આદિક વસ્ત્ર ઘરેણા પહેરાવીને પોતાના ભાઈની દીકરી બલવંતાબાઈને આપ્યા રમાડવા માટે. પછી તેમણે લઈને સભાના મધ્યમાં બેસાડ્યા. ત્યારે ધર્મદેવ પોતાના કંઠમાં પારિજાતના પુષ્પનો હાર પહેર્યો હતો તે કાઢીને નાના બાળકને પહેરાવ્યો. તે લઈને ઘનશ્યામે તોડી નાખ્યો અને રમવા લઈ ગયા. પછી પોતાના મામા હીરા તરવાડીએ બોલાવી પોતાના ખોળામાં બેસાડ્યા. હવે કથામાં એકાદશીનું મહાત્મ્ય આવ્યું. અશ્વમેઘ યજ્ઞ કરવાથી જે ફળ મળે તેથી 100 ગણું ફળ એકાદશી કરવાથી થાય છે. અશ્વમેઘ યજ્ઞ એટલે તમારે ઘોડાને છૂટો મૂકવાનો. એ ઘોડો ચાલ્યો જતો હોય, પછી જે રાજ્યના રાજા એના માણસો ઘોડાને બાંધે તો એ રાજાની સાથે તમારે લડાઈ કરવાની, એ રાજાને તમારે જીતવાનો. આ રીતે આખી પૃથ્વી ઉપર ઘોડો ફરે અને જે રોકે એની યાર તમારે લડાઈ કરવાની. ત્યારે અશ્વમેઘ યજ્ઞ થાય. કેટલો અઘરો! એવા અહીંયા એમ કહે છે કે 100 ગણું ફળ વધારે મળે. લો, એક એકાદશીનું વ્રત કરો તો અશ્વમેઘ યજ્ઞ કરો એના કરતા 100 ગણું વધારે ફળ મળે. લો, ક્યાં આપણે અશ્વમેઘ યજ્ઞ કરવા જવાના? પણ એકાદશીનું વ્રત કરે ને, એવો ઘણો મહિમા આવ્યો. તે સાંભળતા થકા ઘનશ્યામ મહારાજ પોતાના પિતાના મુખ સામું જોઈ રહ્યા હતા. તેનો મહિમા સાંભળીને વૈશ્રામ તરવાડીના મનમાં એવો સંકલ્પ થયો, આવો રૂડો એકાદશીનો મહિમા છે અને હું તો કોઈ દિવસ એકાદશી કરતો નથી. હવે નિયમે સહિત સર્વે એકાદશીઓ કરીશ. તેથી મારા ઉપર પુરુષોત્તમ ભગવાન રાજી થશે. એવી રીતે પોતાના મનમાં કોઈ ન જાણે એમ નિયમ રાખ્યો. લો, હા, કથા સાંભળતા ન કરતા નિયમ લઈ લીજો પાછા. ત્યારે તે સંકલ્પ અને ઘનશ્યામ મહારાજ અંતર્યામી સ્વરૂપે જાણીને બોલ્યા, મામા, એ મામા, તમે એ જે નિયમ રાખ્યો તે નિયમે કરીને જે સંકલ્પ કરશો તે સર્વે સિદ્ધ થશે અને આત્યંતિક મોક્ષ પણ થશે. એમ કહીને અક્ષરધામના મધ્યમાં દિવ્ય સિંહાસન ઉપર કિશોરભાઈ વાળા વસ્ત્ર, ઘરેણા અને પુષ્પના હાર સહિત અનંત મુક્તોથી વીંટાયેલા એવા ઘનશ્યામને જોયા. ભગવાન તો અંતર્યામી, મામાએ નિયમ લીધો તો મનમાં ને મનમાં. ત્યાં તો ઘનશ્યામ મહારાજે કહી દીધું કે મામા, તમે નિયમ લીધો છે ને. આવું ઐશ્વર્ય થોડીક વાર જોઈને ચકિત બન્યા. ત્યાં તો માયાનો પડદો ઢાંકીને પ્રથમ હતા એવા બાળ સ્વરૂપે દડ દોડીને પોતાના ચંદા મામીના ખોળામાં જઈને લેટી પડ્યા. તે સમયમાં એક અસુર પોતાના પૂર્વ વેરને સાંભળી પોતાના જેવા બીજા કેટલાક અસુરોને લઈને પોતાના આસુરી ભાવો ભજવીને ઇન્દ્રાદિક સર્વ દેવોને ડરાવી પોતે અનેક રૂપે થઈ કેટલાક હાથ, પગ, મસ્તક કરી અસંખ્ય નાના પ્રકારના હથિયાર ધારણ કરી મહાક્રોધે યુક્ત થઈ આકાશમાંથી વાયુ, વરસાદ અને ધૂળ તથા તીખા બાણની વૃષ્ટિ કરી ચારે દિશાઓમાં અંધકાર કરતો હતો અને છપૈયા પૂરનો ઘેરો કાયલો. હવે મહાજુલ્મ જોઈને કથામાં બેઠેલા જનો કહેવા લાગ્યા, હે ઘનશ્યામ, હે ઘનશ્યામ, આ કષ્ટથી અમારું રક્ષણ કરો અને તમારા પિતા કથા કરે છે એમાં અસુર વિઘ્ન કરશે, માટે રક્ષા કરો, રક્ષા કરો.
તેવું વચન સાંભળીને ઘનશ્યામ મહારાજે પોતાના સુદર્શન ચક્રને સંભાળ્યું કે તુરંત આવી સુદર્શન ચક્રે રાક્ષસનો નાશ કરી નાખ્યો. તે જોઈને બીજા અસુરો ત્રાસ પામીને ત્યાંથી ભાગ્યા અને પોતાના સ્થાને કે ચાલ્યા. તેથી તે આસુરી માયા સર્વે નાશ પામી ગઈ અને બ્રહ્માદિક સર્વ દેવો પ્રસન્ન થઈ આકાશમાંથી ચંદન પુષ્પની વૃષ્ટિ કરતા દુધુંભી બજાવતા હતા. એવી રીતે પોતાના ઐશ્વર્યથી કથામાં વિઘ્ન આવવા દીધું નહીં અને અસુરોનો નાશ કરી પૂર્વવાસી જનોની રક્ષા કરી. તે જોઈને સર્વે જનો ખૂબ આશ્ચર્ય પામતા હતા. ઘનશ્યામ મહારાજ આ રીતે નાના હતા ત્યારથી જ અનેક પરાક્રમો ઐશ્વર્યો બતાવતા હતા. લો આ રીતે છપૈયામાં અનેક ચરિત્રો કર્યા. હવે ધર્મદેવ ભક્તિ માતા વિચાર કરે છે કે અહીંયા વિઘ્નો બહુ આવે છે ને, હવે આપણે અયોધ્યા રહેવા જવું છે. તો હવે ધર્મદેવ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપ સુવાસની દેવી બધા છપૈયા છોડી અને અયોધ્યા જવા માટે તૈયાર થયા છે. પણ હવે ઘનશ્યામ મહારાજ ક્યારે ચાલતા થાય એ આગળ અઠવાડિયામાં છપૈયા છોડીને અયોધ્યા જશે. પછી અયોધ્યાના ચરિત્રો સાંભળીશું. કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવો મરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વમહારાજ. સ્વામિનારાયણ 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 સહજાન મહારાજની હરિકૃષ્ણ મહારાજની નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી અમાવાસ્યાના જય સ્વામિનારાયણ.